દર્શન શાહ મોદી સ્કૂલ જ્યારે સેજ પાર્ટ થતાં અમે બધા બાળકોને સ્કૂલની બહાર અમે તરત જ લઈ લીધા હતા. સ્કૂલના અમારા સ્ટાફ દ્વારા તરત આગ ઉપર કંટ્રોલ લેવાની અમે કરવામાં આવી હતી. 80% આગ ઉપર કંટ્રોલ લઈ લીધા. તરત અમે ફાયર બ્રિગેડને અને PGVCLને અમે જાણ કરેલી હતી અને તમામ બાળકો જ્યારે સેજ પાર્ટ થયો ત્યારે 100% બધા બાળકો અને સ્ટાફ સંપૂર્ણપણે સ્કૂલ બિલ્ડિંગની બહાર સેફ જગ્યાએ આવી ગયેલા હતા. ઇલેક્ટ્રિક પેનલમાં આગ લાગેલી હતી કે જે સ્કૂલની બહાર અમારી ઇલેક્ટ્રિક પેનલ છે એમાં આગ લાગેલી હતી. ઘટના સમયે કેટલા બાળકો અંદર હતા? 500 દરવાજા ઇન એક્ઝિટના છે. 500 બાળકો અંદર હતા. 500 બાળકો તરત સેફ રીતે આપણે બહાર લઈ લેવામાં આવી છે. મુજબ 2 દરવાજા હોવા જોઈએ. કેટલા દરવાજા અત્યારે ચાલુ છે? ફાયર સેફ્ટીના સાધન સંપૂર્ણપણે હતા. અમારા ફાયર સેફ્ટીના સાધનો દ્વારા જ અમે આગના બાટલા કંટ્રોલ કરી હતી અને તરત જ અમે ફાયર બ્રિગેડને વધુ માટે અમે તરત બોલાવી લીધેલા હતા. ઇન એક્ઝિટના દરવાજા કેટલા છે ને કેટલા ચાલુ છે? 2. એટલે એક્ઝિટ અહીંયા ચાલુ. અહીંયા તરત આમ બંનેથી બહાર ઇલેક્ટ્રિક પેનલ પાસેથી નહોતા લઈ શકાતા કારણ કે ત્યાં ઇલેક્ટ્રિક પેનલ પાસે જ હતી. એટલે બીજા એક દરવાજે તરત જ બધાને અમે બહાર લઈ લીધા હતા. હા, ગઈકાલે PGVCLને અમે જાણ કરી હતી. એટલે આવી ગયા હતા. PGVCL વાળાને અમે જાણ કરી હતી. સવારે પણ જાણ કરેલી હતી. કેસ રિપોર્ટ પહેલા